નમસ્તે મિત્રો, કેમ છો બધા? તો આજે તમારી સાથે ખીચું પાપડની રેસીપી લઈને આવી છું. તો આપણે એક તપેલામાં 4 ગ્લાસ અથવા તો 6 ગ્લાસ પાણી નાખી દેવાનું છે. તો અત્યારે મેં 6 ગ્લાસ પાણી નાખી દીધું છે અને એની અંદર આપણે 6 ગ્લાસ સામે 3 વાટકી આપણે લોટ લઈ લીધો છે ચોખાનો. તો એને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ. તો આ મિક્સ થઈ ગયું છે. હવે એની અંદર આપણે 2 ચમચી આખું જીરું નાખીને મિક્સ કરી લઈએ. તો મિક્સ થઈ ગયા પછી લોટ નીચે ઉતારી લીધો છે અને મીઠું તમારે ઓછું જ નાખવાનું પહેલેથી, કેમ કે પાપડ સુકાયા પછી થોડા ખારા લાગે છે એટલે. હવે આ ગરમ ગરમ લોટ છે એને આપણે સારી રીતે મિક્સ કરી લીધો છે. એને લોટ જેવો આપણે બાંધી લીધો છે. હવે એને આપણે આ રીતે નાના નાના બધા લુવા તૈયાર કરી લેવાના છે. તો તમે જે સાઈઝના પાપડ બનાવવા માંગતા હોય એ સાઈઝના લુવા તમારે તૈયાર કરી લેવાના. તો લુવા તૈયાર થઈ ગયા પછી એક પાટલી ઉપર આપણે આ રીતે કોઈ પણ પ્લાસ્ટિક કે એવું પાથરી અને એની ઉપર લુવો મૂકી અને એની ઉપર બીજું એક પ્લાસ્ટિક નાખી અને સારી રીતે દબાવી અને આપણે પાપડ તૈયાર કરી લેવાનો છે. તમારી પાસે રોટી મેકર હોય તો તમે એનાથી પણ કરી શકો છો આસાનીથી. તો તમે જોઈ શકો છો આપણે આ રીતે પાપડ તૈયાર કરી લીધો છે અને હજી જાડો લાગતો હોય તો થોડો વેલણથી આપણે આ રીતે વણી લેવાનો, જેથી કરીને એકદમ પતલો પાપડ થાય. અને આ પાપડ ચોખાના પાપડ આમ જાડા હોય તો પણ ખાવાની મજા આવે છે. દાળ ભાત સાથે તો ખૂબ સરસ લાગે છે. તો તમે જોઈ શકો છો પાપડ આપણો આસાનીથી ઉખડી ગયો છે. તમે જે સાઈઝના પાપડ બનાવવા માંગતા હોય એ સાઈઝના તમે બનાવી શકો છો અને આમાં બીજા મસાલા એડ કરવા હોય તો પણ કરી શકો છો. તો તમને મારી આ રેસીપી ગમે તો જરૂરથી લાઈક કરી દેજો અને ચેનલ ઉપર હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો. તો આપણા બધા પાપડ વણીને તૈયાર છે, તમે જોઈ શકો છો. તો આપણા પાપડ સુકાઈ ગયા છે. એક અડધો દિવસ મેં આમે તડકો ખવડાવી લીધો છે. આ બધા પાપડ સુકાઈ ગયા છે. તો હવે આપણે આને તળીને પણ દેખાડી દઈએ. તો તમે જોઈ શકો છો બહુ ફાસ્ટ ગેસ ઉપર, ફાસ્ટ તેલ ઉપર નથી કરવાનું. આ રીતે જોઈ શકો છો બધા પાપડ આપણે તળી લેવાના છે. અને પાપડ ફાટી ગયા હોય તો પણ કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે આપણે પાપડ તોડીને જ ખાવાના હોય છે. એટલે અને ખૂબ સરસ લાગે છે આ પાપડ, જરૂરથી તમે ટ્રાય કરજો. તો આપણે આ રીતે બધા પાપડ તળી લેવાના છે. અને મારી ચેનલ ઉપર મેં બીજા પણ પાપડની રેસીપી મૂકી છે, એ પણ તમે જરૂરથી જોજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમારાથી આ પાપડ કેવા બન્યા. તો છે ને એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી પાપડ બનીને તૈયાર આપણા. તો હજી સુધી લાઈક ન કરી હોય તો કરી દેજો અને સબસ્ક્રાઈબ જરૂરથી દેજો અને મારા બીજા પણ વિડીયો જોજો અને ફેમિલી જોડે શેર પણ કરી દેજો. અને આ સિવાયની ઘણી પણ મેં રેસીપી શેર કરી છે, એ પણ જરૂરથી જોજો. થેન્ક યુ ફોર વોચ.